રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર। મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં। તો આજે આપણે મેજિક બોલ કપાસનો જે પ્લોટ બનાવેલો હતો, બરોબર છે, કે ખાલી જીઓટી ટેસ્ટિંગ માટે બનાવ્યો હતો, પણ પછી એ કપાસ આપણે ઊભો રહેવા દીધો હતો અને આપણે એ જોવા માટે કે એમાં જે ઝીંડવા આવે છે એ બધા ઝીંડવા 5 પેશીના થાય છે કે કોક 4 પેશીના થાય છે કે કેમ છે। તો આપણે એ કપાસ જોયો તમને કોઈ બધા 5 પેશીના ઝીંડવા થાય છે લાગત અને મોટા મોટા ટબ્બા રેખા ઝીંડવા થાય છે। આ છે હેરોનિકા કંપનીનું મેજિક બોલ, બરાબર છે। તો ઝીંડવા છે હાઈ ક્લાસ થઈ ગયા અને આમાં તળ પણ આવવા માંડી છે। આપ જોઈ શકો છો, આ બધો કપાસ અત્યારે હાલ તળ આવવા માંડી છે કપાસમાં, બરોબર છે। ખારસું જમીન છે અને પાણી તમને કોઈ ખારસું છે અને હવે તો શું છે કે આને પાણી મૂકવું પડે ને, નકર આ તમને કોઈ જમીન પાછી સોમાં એક ખાલી ન થાય। તો આ બધા છોડવાની મળી હવે એમાં રૂ આવવા માંડ્યું છે, હાઈ ક્લાસ વિનાર બધી થવા માંડી છે, બરાબર છે। તો કહેવાનો મતલબ એ છે કે આપણે ઉનાળે કપાસ જે આપણે બનાવ્યો હતો એ જીઓટી માટે બનાવ્યો હતો, ટેસ્ટિંગ માટે બનાવ્યો હતો, બરોબર છે, કે ભાઈ 5 પેશીના ઝીંડવા કેટલા ટકા આવે છે। તો 5 પેશીના ઝીંડવા 50-60% કરતાં પણ વધારે જે ઝીંડવા આવે છે એ બધા 5 પેશીના આવે છે, બરોબર છે। આપણે આ જોઈ શકીએ છીએ કે આ બધો કપાસ છે જ તે, બરોબર। આ કપાસ હજી લીલો છે જ તે કે નથી એમ નહીં, બરોબર, પણ હવે આને પાણી મૂકી દીધું છે આપણે। જુઓ આ હજી છોડવા લીલા છે, તમે જુઓ કેવા છે હાઈ ક્લાસ, બરોબર છે। આ છોડવા લીલા છે ને એને હિસાબે એક વખત પાણી પાવાનું પાછું આપણે રાખ્યું હતું, એટલા માટે કે એક વખત પાણી પાઈને તો જેટલા છોડવા છે ને લીલા, બરોબર, તો એને પાછું વળી તમને કોઈ થોડુંક પોષણ મળી જાય અને થોડાક સારી રીતે વ્યવસ્થિત રીતે ફાટે। નકર તમને કોઈ આને પાણી મૂકી દીધું અને તમને કોઈ અઠવાડિયું 10 દિવસ થઈ ગયું છે અને આ તમને કહું 42-45 ડિગ્રી તાપમાનમાં ફૂંકાઈને બધું કામ રેડી થઈ ગયું છે બધું, બરોબર છે। અને મસ્ત વેરાયટી છે, જો આપ જોઈ શકો છો, બરોબર। એની વીણી તમે જોઈ શકો, બધા હાઈ ક્લાસ। જો તમને કોઈ ઉનાળે કપાસમાં આ રીતની વીણી આવતી હોય, ઉનાળે કપાસ આ રીતનો થતો હોય તો હાઈ ક્લાસ વેરાયટી ગણી શકાય છે આપણે। અને જે કાંઈ છે આપણે ચોખ્ખું આપણે જોઈ છીએ, બતાવી છીએ, પછી જ આપણે તમને એની ભલામણ કરતા હોઈએ છીએ। તો હેરોનિકા સીડ્સ કંપનીનું મેજિક બોલ નામની વેરાયટી। સુરેશભાઈ, આમાં ગુલાબી એલનો કોઈ ડાઘ છે અત્યારે? કોઈ વસ્તુ નહીં, કાંઈ નહીં, હે કાંઈ નહીં ને, ગુલાબી એલનો કોઈ ડાઘ નથી, તમે તારે આમાં જોઈ શકો છો। આપણે અહીંયા પણ જોઈ શકો, બરાબર છે। હા, અત્યારે કોઈક વધઘટ તળ્યું હોય એનું કારણ એટલા માટે છે કે ઉનાળુ કપાસ છે આ, બરોબર છે। જો અહીંયા લાગડ તમને કહો તળ આવી ગઈ છે, બરોબર છે, અને બધા ઝીંડવા ફાટી ગયા છે। અહીંયા જે ફાટતા આવે છે આ ઝીંડવા છે, જે ટોચ સુધીના જે ઝીંડવા છે ને બધા, આમાં તો સુરેશભાઈ એવું કહે છે, આપણે જે માર્ક કર્યું એના હિસાબે કે ભાઈ 70-80% ઝીંડવા 5 પેશીના છે, 70-80% ઝીંડવા, બરાબર છે। પરંતુ હજી જો છોડવા અહીંયા લીલા છે જ તે, એટલા માટે આપણે હજી એક વખત પાણી એને આપ્યું છે। આમાં ટોટલ ઝીંડવા 5 પેશીના છે, જો ટોટલ ઝીંડવા 5 પેશીના છે, બરાબર છે। એટલે કે કહેવાનો મતલબ એવો છે કે તમારું જમીન એનું, પાણી એનું, ખાતર એનું, બરાબર છે, મહેનત કરવાવાળા તમે એના, એમ છતાં પણ તમને કહું જો 5 પેશીના ઝીંડવા હોય તો આપણને એકંદરે ઉત્પાદન 15-20% આપણને વધારે મળી શકે છે, બરાબર છે। આ ઝીંડવા મોટા હતા ને એટલે આમાં એક પાણ વધારે આપવાનું કર્યું છે। બાકી તમે જોઈ શકો છો આ બધો કપાસ હવે ધીમે ધીમે સુકાવા માંડ્યો છે, બધો સુકાઈ ગયો અને હવે બધો તમને કહું તળી જવાનો છે। એક વખત તો ઉતારી લીધો ને, એક વખત ઉતારી લીધો છે કપાસ અને પાછી એમાં વીણી આવી ગઈ છે। હવે આજની તારીખ છે 16/5/2026। જો કપાસ આને આમનામ પાણી પાયા રાખીને તો કપાસ તમને કોઈ એમનેમ લીલો કાસ ઊભો રહે, પરંતુ તો પાછું ચોમાસા માટે જમીન તૈયાર કરવી હોય તો શું થાય, તો એમાં આપણે ટાઈમ મળે નહીં, એટલા માટે આમાં આવી ભયાનક ગરમીમાં પાણી મૂકી દીધું એટલે કપાસ બધું એક હારે તમને કહું સુકાઈ ગયો, કારણ કે પાણી આપણે આપવું પડે ને, બરાબર। બાકી જો અહીંયા હજી આ તમે જુઓ મોટા ઝીંડવાની વેરાયટી છે, ટોટલ 5 પેશીના ઝીંડવા છે, ટોટલ 5 પેશીના ઝીંડવા। એમાં તમે કોઈ કહી જ ન શકે કે શું વાત છે એમ। તો આપણે કહીએ છીએ કે પહેલાં અમે અનુભવ કરીએ છીએ, પછી ખેડૂત મિત્રોને આપીએ છીએ, બરાબર છે। અને આવો અનુભવ તમારા આસપાસના કોઈ વિસ્તારમાં કોઈ વ્યક્તિ કરતો હોય તમ તારે, બરાબર છે, તો તમે તો એમની પાસેથી કપાસ લેવાનો, નગર તમે તારે મને ફોન કરજો 94 28 63 19 11 81 88 19 11 94 28 10 88 21 આપણા મોબાઈલ નંબર છે। સવારમાં 9 વાગ્યાથી સાંજે 5-6 વાગ્યા સુધી તમે તારે ફોન ઘૂંચતા રાખજો, કોઈ ઉપાધિ કરતા નહીં। અને બીજી કોઈ પણ માહિતી મેળવવી હોય તો તમે તારે આમાં ફોન કરજો। અને આપણે આમાં ખડની દવા પણ આપણે છાંટી શકીએ છીએ। મેન પ્રશ્ન છે ખડની દવાનો, બરાબર છે। તો આ બોલગાર્ડમાં આવશે, પાકા બિલમાં આવશે, બિલ વગર લેવાનું નથી થતું, બરાબર છે। અને આમાં તમે ગોદરેજ કંપનીનું હિટવીડ મેક્સ છે, ધાનુકા કંપનીનું ડોઝો આવે છે, એ તમે કપાસ ઉગ્યા તમારે 2-3 દિવસનો છો હોય તોય તમે તમારે આમાં નાખી શકો છો। અને આપણા આવા વધુ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને રજા આપશો। રામ રામ।
જય જવાન જય કિસાન.